નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે અગત્યના ટોપિક પર ચર્ચા કરવી છે। ગુજરાતની અંદર બેંકો સાથે જોડાયેલો તમામ સમાજ, એમાંય ખાસ કરીને જે પાન કાર્ડ ધરાવે છે અને એની બાબતે આજે આપણે ચર્ચા કરવી છે। પાન કાર્ડ બહુ અગત્યનું પાસું છે। ઘણા અરજદારોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દીધા છે, છતાં પણ આજની તારીખે એવું જાણવા મળે છે કે પાન કાર્ડ અનએક્ટિવ એટલે કે કાર્યરત ન હોય, જેની સાથે આધાર કાર્ડ જોડાયેલ ન હોય, તો એનાથી કેટલા ગેરફાયદા થવાના છે એની સેજ હાઇલાઇટ અને એનો થોડોક વિડીયો શોર્ટમાં સમજાવવા માગું છું। આઈટી વિભાગે તમામ બેંકોને, એટલે કે આઈટી વિભાગ, ઇન્કમટેક્સ જે વિભાગ જે છે એને તમામ બેંકોની, ગુજરાતની તમામ બેંકોને મેલ દ્વારા યાદી આપી છે અને એમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક ન હોય એવા એકાઉન્ટ એને સ્થગિત કરી દીધા છે, એટલે કે અત્યારે સ્ટોપ કર્યા છે। હવે મિત્રો, તમને એ ખ્યાલ નહીં હોય કે ઘણા લોકોને જેને આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પણ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક ન કરવાના કારણે, દાખલા તરીકે આપણે કોઈ પણ બેંકની અંદર જો આપણી રકમ જમા પડી હોય તો એને વિડ્રોલ કરવામાં મુશ્કેલી થાય, અથવા તો બીજી રીતે જોઈએ તો એની અંદર દાખલા તરીકે આપણું વાર્ષિક વ્યાજ 40,000 ઉપર હોય તો એમાં જે TDS ભરવાનો હોય એ TDS ની કપાત ન થવાના કારણે આપણને વ્યાજમાં જે વ્યાજ મળે છે એની અંદર મોટું નુકસાની જવાની સંભાવના છે। મિત્રો, 40,000 ઉપર જે વ્યાજ જે છે એના માટે નુકસાનીની જો વાત કરું તો આપણે પાન કાર્ડને એક્ટિવ ન કરાવી તો 20% જેવી રકમ આપણે TDS માંથી ભરવાનો થાય ટૂંકમાં। એટલે એના માટે બહુ જરૂરી છે કે પાન કાર્ડને એક્ટિવેટ કરવું। હવે બીજી જો વાત કરું તો આ થઈ બેન્કિંગ વિભાગની વાત થઈ। બીજી રીતે જોઈએ તો ઘણી બધી જગ્યાએ પાન કાર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ। હવે પાન કાર્ડનો ઉપયોગ કરવા માટે આપણે કોઈ પણ ખરીદી કરવી હોય, દાખલા તરીકે 50,000 ઉપરની કોઈ પણ ખરીદી હોય ત્યારે પાન કાર્ડ સબમિટ કરવાનું હોય છે। એટલે મારી સૌ ગુજરાતના અરજદારોને અપીલ છે કે જે લોકોએ અનએક્ટિવ પાન કાર્ડ હોય એને એક્ટિવ કરી લેવા, અને એને એક્ટિવ કરવા માટે આ જ વિડીયોની અંદર એની જે સાઇડ છે એ જો હું તમને વાત કરું તો મિત્રો એની વેબસાઇટ છે incometax.gov.in। એની ઉપર જશો એટલે એની અંદર તમામ માહિતી મળી રહે। સાથે સાથે એક બીજો મેસેજ પણ દેવા માંગુ છું કે બેંકની અંદર તમે જો આવી રીતનો પ્રશ્ન હોય તો બેંકની અંદર પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક કરવા માટે બેંકની જવાબદારી નથી, એ આપણી પોતાની જવાબદારી છે, અને એ જવાબદારી નિભાવવા માટે આપણે આપણા પોતાના મોબાઈલથી અથવા તો કોમ્પ્યુટરથી અથવા તો સાયબર કાફેમાં જઈને અથવા તો જે સર્વિસ કેન્દ્ર જેટલા છે એમાં જઈને આવી રીતનું કામગીરી પૂર્ણ કરી લેવી। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।